ઉદાહરણ 2.15 જોઈએ, એની રકમ જોઈએ. આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. એક આવું સમીકરણ આપ્યું છે આપણને, જો 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ mgh. આવું સમીકરણ આપ્યું છે અને કીધું છે કે આ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં ચકાસો. હવે અંદર આ જે m છે એ પદાર્થનું દળ છે, આ m બરાબર. v એ પદાર્થનો વેગ છે, બરાબર ને. પછી g એ ગુરુત્વ પ્રવેગ છે અને h ઊંચાઈ છે. આપણે પહેલાં કીધું ને, આવા દાખલાઓમાં તમને અંદર સમીકરણની ભૌતિક રાશિઓ આપી દેશે કે આ m એટલે દળ, v એટલે વેગ, દળ, પછી g એટલે ગુરુત્વ પ્રવેગ અને h એટલે ઊંચાઈ. સમીકરણની તમારે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં ચકાસવાનું છે. આગળ આપણે સમજી ગયા કે પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ સાચું છે કે નહીં કઈ રીતે ચકાસાય. તો બે બાજુના, ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્રો બનાવીશું અને કેવા હોય, સરખા હોય તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એવું કહેવાય, સાચું છે એવું કહેવાય. પણ જો ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્રો સમાન ના થાય તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી એવું કહેવાશે, બરાબર. તો એના માટે આપણે બંને બાજુઓ લઈ લઈએ અને બે બાજુના પારિમાણિક સૂત્રો મૂકી દઈએ. પહેલાં ડાબી બાજુ લઈએ. ડાબી બાજુ શું છે, mv² છે, બરાબર. m એટલે દળ, દળ માટે m1, બરાબર. v એટલે વેગ, વેગ એટલે l1 t-1 અને પાછો એનો સ્ક્વેર છે, વેગનો સ્ક્વેર છે. એટલે પારિમાણિક સૂત્ર કયું બને, તો જો m1 1 ગુણ્યા 2, ઘાતની ઘાત હોય એટલે ગુણાકાર, એટલે l2 -1 ગુણ્યા 2 t છે ને, t-2 ઘાત. તો આ પારિમાણિક સૂત્ર ડાબી બાજુનું થયું, બરાબર. આ ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર થાય. હવે જમણી બાજુ જઈએ. જમણી બાજુ પારિમાણિક સૂત્ર બનાવીશું. જમણી બાજુ 3 ભૌતિક રાશિઓ છે, m, g અને h. જ્યાં m એટલે દળ છે 1 ઘાત, g એટલે ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ એટલે એ પ્રવેગ જ છે. ગુરુત્વ પ્રવેગ એટલે પ્રવેગ, અને પ્રવેગનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે, l1 t-2, બરાબર. આ પ્રવેગનું પારિમાણિક સૂત્ર, આ દળનું. હવે ઊંચાઈનું તો l1, ઊંચાઈ એટલે લંબાઈ l1, અને તો થઈ ગયા પારિમાણિક સૂત્રો. હવે આપણે આગળ સુસંગતતાનો નિયમ શું કહે છે, સમાન પરિમાણ હોય ભૌતિક રાશિઓ તો એના પરિમાણો પ્લસ માઇનસ કરી શકાય. એટલે અહીંયા દળની 1 ઘાત m1, lની 1 અને 1 2 ઘાત થઈ, બરાબર, અને t-2 ઘાત. તો આ જમણી બાજુનું પારિમાણિક સૂત્ર.
જોઈએ હવે ડાબી બાજુનું m1l2t - 2 આવ્યું, જમણી બાજુનું પણ m1l2t - 2 આવ્યું. આનો અર્થ શું થાય કે બંને બાજુના પારિમાણિક સૂત્રો સરખા છે. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુના પરિમાણ કેવા છે? સમાન હોવાથી આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ એટલે કે સાચું છે. બરાબર. તો આ રીતે સમીકરણ સાચું છે કે નહીં એ ચકાસી શકાય. બે બાજુના પારિમાણિક સૂત્રો મૂકી દેવાના, એ સરખા હોય તો સમીકરણ સાચું છે, સુસંગત છે, યથાર્થ છે. અને જો સરખા ના હોય તો સમીકરણ સાચું નથી એવું કહેવાશે. બરાબર. ચલો ત્યાર પછીનો દાખલો લઈએ. તો ઉદાહરણ 2.16. બરાબર. એની રકમ ચોપડીમાંથી જોઈએ કે ઉર્જાનો SI એકમ જૂલ બરાબર કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ -2 છે. અને તે જ રીતે વેગ v માટે એકમો આપ્યા છે, મીટર પ્રતિ સેકન્ડ. પ્રવેગ a માટે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. નીચે આપેલ સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા k માટે તમે ખોટા ઠેરવશો? m એ દળ છે અને k વાળા જે સૂત્રો છે એમાં k શું છે? તો k એ ગતિ ઉર્જા છે. બરાબર. તો ટૂંકમાં પારિમાણિક દ્રષ્ટિએ સૂત્રો સાચા છે કે નહીં એ ચેક કરવાનું છે. તો એમાં પહેલું સૂત્ર લઈએ, સમીકરણ. ગતિ ઉર્જા k બરાબર m²v³ આપ્યું છે. ગતિ ઉર્જા k બરાબર m²v³. હવે આ સૂત્ર સાચું છે કે નહીં એ ચેક કરવાનું છે. આપણને ખબર પડી ગઈ છે, આગળ આપણે શીખી ગયા છીએ કઈ રીતે ચેક કરાય. તો આપણે શું કરીશું? ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર લઈશું અને જમણી બાજુનું. સમાન હોય તો સાચું, સમાન ના હોય તો પારિમાણિક દ્રષ્ટિએ ખોટું થાય. બરાબર. ચલો પહેલાં ડાબી બાજુ ગતિ ઉર્જા છે k. બરાબર ને? અને ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર એટલે ઉર્જાનું એટલે કાર્યનું આવડવું જોઈએ. m1l2t - 2 થાય. આ યાદ રાખવાનું કીધું છે આપણે. ગતિ ઉર્જા એટલે કાર્ય ઉર્જા, પારિમાણિક સૂત્ર m1l2t - 2. ચલો હવે જમણી બાજુનું પારિમાણિક સૂત્ર લઈએ. તો જમણી બાજુમાં કોણ છે? તો એમાં m² અને v³ છે. એનું પારિમાણિક સૂત્ર બનાવીએ. m² m એટલે દળ, દળનો વર્ગ એટલે mની 2 ઘાત લેવી પડશે. વેગ એટલે l1t - 1 અને એનો ઘન છે પાછો. બરાબર ને? તો પારિમાણિક સૂત્ર કયું થાય? m2 1 × 3 એટલે l3 -1 × 3 t - 3 થાય. બરાબર. તો આ જમણી બાજુનું પારિમાણિક સૂત્ર. તો ડાબી બાજુનું m1l2t - 2 અને જમણી બાજુનું
M2L3T-3 છે, તો આ તો બે સરખા નથી. બરાબર. તો ડાબી બાજુ અને જમણી બાજુના પરિમાણો સમાન ન હોવાથી શું કહેવાય? આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. બરાબર. તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી એટલે આ સમીકરણ પહેલું જે આપણે લીધું હતું એ કેવું છે? ખોટું. કારણ કે ધ્યાન રાખો, તમને એવું કીધું છે કે કયું ખોટું છે એ કહેવાનું છે. એટલે આ ખોટું છે એવું કહીશું કે પહેલું સમીકરણ ખોટું છે. બરાબર. તો હવે બી વાળું સમીકરણ લઈએ. તો બી વાળું સમીકરણ આપણને આપ્યું છે ગતિ ઉર્જા K બરાબર 1/2 mv². આવું આપ્યું છે. બરાબર. તો એ પણ આપણે ચેક કરી જોઈએ. બરાબર. હવે ડાબી બાજુ ગતિ ઉર્જા જે છે એનું પારિમાણિક સૂત્ર તો આગળ આપણે બનાવી દીધું, એ જ મૂકે રાખીશું. M1L2T-2 છે. બરાબર ને? હવે જમણી બાજુનું પારિમાણિક સૂત્ર બનાવીએ. કઈ છે જમણી બાજુ? 1/2 તો સંખ્યા છે, આવશે નહીં. mv² બનાવીએ. m એટલે દળ, m1, v² વેગ એટલે L1T-1 ને એનો સ્ક્વેર. v² છે, વેગનો વર્ગ છે. તો m1 1 ગુણ્યા 2 L2 -1 ગુણ્યા 2 -2. તો બરાબર છે. ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર M1L2T-2 છે, જમણી બાજુ પણ M1L2T-2 છે, સરખા છે. તો આનો અર્થ શું થયો? કે આ સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુના પરિમાણ કેવા છે? સમાન હોવાથી શું કહેવાય? આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. તો આ સમીકરણ કેવું નીકળ્યું? સાચું. કેમ ખબર પડી? કેમ કે બે બાજુના પરિમાણ સમાન છે એટલે આ સમીકરણ સાચું છે. બરાબર. ચલો પછી ત્રીજું સમીકરણ લઈએ. તો K બરાબર ma આપ્યું છે. જ્યાં K નું પારિમાણિક સૂત્ર તો હવે મેળવવાની જરૂર નથી ને, એ તો આપણે દરેકમાં લઈએ જ છીએ. બરાબર. આ ડાબી બાજુ આપણી. ચલો હવે જમણી બાજુ અહીંયા શું છે? m અને a નું પારિમાણિક સૂત્ર, જ્યાં m એટલે દળ, a એટલે પ્રવેગ એટલે L1T-2. તો આ બે તો સરખા નથી. જો M1L2T-2 M1L1T-2 છે. એટલે અહીંયા ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા પારિમાણિક સૂત્રો માટે. એટલે આપણે આખું લખવું પડે ફરીવાર આવું કે અહીં ડાબી અને જમણી બાજુના પરિમાણો સમાન ન હોવાથી આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. એટલે આ સમીકરણ કેવું છે? ખોટું છે. બરાબર. આ સમીકરણ કેવું નીકળ્યું? ખોટું નીકળ્યું. ચલો ડી જોઈએ. હવે
ડીમાં આપણને સમીકરણ આપ્યું છે કે ઇઝ ઇક્વલ ટુ 3/16 mv², બરાબર. જ્યાં ગતિ ઉર્જા કેનું પારિમાણિક સૂત્ર તો આપણને ખબર જ છે, m1L2T-2 છે આ ડાબી બાજુ, અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર આ તો મેળવી લીધું છે ને, આ રહ્યું mv². આ સંખ્યાત લેવાની નથી, તો જમણી બાજુનું પારિમાણિક સૂત્ર આપણે ઉપર મેળવેલું જ છે, એટલે કયું થાય? એ m1L2T-2 જ હતું ને, આ રહ્યું mv²નું. તો અહીંયા પાછી ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્રો કેવા છે? સમાન છે. એટલે આપેલ સમીકરણ શું કહેવાય? પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? સાચું છે. પણ પારિમાણિક દ્રષ્ટિએ ભલે સાચું હોય, પણ હકીકતમાં વાસ્તવમાં આ સમીકરણ કેવું છે? ખોટું છે. કેમ કે જો આ બેમાંથી એક જ સાચું હોય ને, આ 1/2 mv² ના 3/16 mv², ગતિ ઉર્જા તો આ બેમાંથી એક જ સાચું હોય ને, આ સાચું છે. આપણે આ મેળવવાનું છે, આપણે આ ભણવામાં બી આવશે. આ તો ખાલી એમનેમ આપ્યું છે. એટલે આમ પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ સાચું છે, પણ વાસ્તવમાં સાચું નથી. આપણે આગળ કીધું, બરાબર ને? સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો એનો અર્થ એ નથી કે વાસ્તવમાં બી સાચું હોય. વાસ્તવમાં ખોટું પણ હોઈ શકે. જેમ કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, પણ વાસ્તવિક નથી. જ્યારે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે અને વાસ્તવમાં પણ સાચું છે, બરાબર. પણ જો પારિમાણિક દ્રષ્ટિએ ખોટું સમીકરણ હોય તો વાસ્તવમાં બી ખોટું જ હોય. એટલે આ વાસ્તવિક નથી, આ વાસ્તવમાંય ખોટું છે. પારિમાણિક દ્રષ્ટિએ ખોટું, વાસ્તવમાંય ખોટું. પારિમાણિક દ્રષ્ટિએ સાચું તો વાસ્તવમાં ખોટું હોઈ શકે. એવું જરૂરી નહીં ખોટું હોય જ, હોઈ શકે. અને સાચું હોય તો સાચું પણ હોઈ શકે, બરાબર. ચલો, એના પછી હજી એક સમીકરણ આપણને આપ્યું છે યથાર્થતા ચકાસવા માટે, કે બરાબર 1/2 mv² પ્લસ ma. એટલે હવે આપણી પાસે 3 પદો છે, એટલે ત્રણેય પદોના પારિમાણિક સૂત્રો જોવા પડે. જો ત્રણેય પદોના પારિમાણિક સૂત્રો સમાન હોય તો સમીકરણ સાચું, નહીતર ખોટું. ચલો, એમાં પહેલું પદ જે છે ડાબી બાજુવાળું, એ કે ગતિ ઉર્જા, એનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે, બરાબર. ચલો, પછી બીજા નંબરનું જમણી બાજુનું આ પદ, બરાબર ને? આ બીજા નંબર, આ ત્રીજું અને આ પહેલું, એ કયું છે? mv². તો mv²નું તો આપણે અહીંયા મેળવી લીધું છે. અહીંયા પાછું એનું એ જ લખી નાખીએ, m1L2T-2. તો ઓકે, આ બેના સરખા નીકળ્યા, આ બેના સરખા છે પારિમાણિક સૂત્રો. ચલો, ત્રીજું પદ લઈએ, જબાનું જ, કયું? ma નું મેળવેલું છે પારિમાણિક સૂત્ર, કયું? m1L1T-2 છે. તો આ બેના સરખા છે, પણ આ સરખું નથી. અને જ્યારે આપણે તો શું કીધું હતું કે સમીકરણના બધા જ પદોના પારિમાણિક સૂત્રો સમાન હોવા જોઈએ, તો જ આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું ગણાય. પણ અહીંયા તો બેના સરખા છે, પણ આ ત્રીજાનું સરખું નથી. તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું ગણાશે નહીં. કેમ? કારણ કે બધા જ પદોના પરિમાણો
સમાન નથી, એટલે સમાન ન હોવાથી આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? ખોટું છે. એટલે કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? ખોટું છે. એટલે આ પણ એક ખોટું આવ્યું. બરાબર. તો કેટલા સમીકરણ ખોટા આવ્યા? એક તો પહેલું એ વાળું ખોટું આવ્યું, આ સી વાળું ખોટું આવ્યું, અને આ ઈ વાળું સમીકરણ ખોટું છે. બી વાળું અને ડી વાળું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, પણ આ વાસ્તવિક સમીકરણ ખોટું કહેવાય. ભલે પારિમાણિક દ્રષ્ટિએ આ બે સાચા, પણ વાસ્તવમાં આ સાચું છે. આ પારિમાણિક દ્રષ્ટિએ ભલે સાચું રહ્યું, પારિમાણિક દ્રષ્ટિએ તો આ બે સાચા છે, બી અને ડી વાળા, પણ વાસ્તવમાં ડી ખોટું છે, બી સાચું છે. બરાબર. તો આ રીતે તમે સમીકરણની યથાર્થતા ચકાસી શકો. સમીકરણ સાચું છે કે ખોટું એ તમે આ રીતે નક્કી કરી શકાય. બરાબર.